નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। સિદ્ધપુરના ઇતિહાસમાં પહેલીવાર દેવાદિદેવની પરિક્રમા। સિદ્ધપુર શહેર સમીપ સરસ્વતી નદીને કાંઠે બિરાજમાન અરવડેશ્વર મહાદેવના પ્રાંગણમાં યોજાનાર 5 દિવસ મહારુદ્ર શાંતિ યજ્ઞ નિમિત્તે અરવડેશ્વર મહાદેવ સિદ્ધપુરના ઇતિહાસમાં પહેલી વખત નગર પરિક્રમા કરશે। ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું તારીખ 7 માર્ચને ગુરુવારના રોજ સવારે 9 કલાકે આંબાવાડી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે। શોભાયાત્રામાં બિરાજમાન થઈ અરવડેશ્વર મહાદેવ શહેરના રાજમાર્ગો ઉપર નગર પરિક્રમા કરીને અંતે શોભાયાત્રા અરવડેશ્વર મહાદેવના પ્રાંગણમાં પહોંચશે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સિદ્ધપુર શહેરના ઇતિહાસમાં આજ દિન સુધી કદાપી અરવડેશ્વર મહાદેવ નગરની પરિક્રમા કરવા નીકળ્યા ન હતા, પરંતુ હવે તારીખ 7 માર્ચ સિદ્ધપુરના ઇતિહાસમાં લખાઈ જશે કે આ પવિત્ર દિવસે અરવડેશ્વર મહાદેવે સૌપ્રથમ વખત સિદ્ધપુર નગરની પરિક્રમા કરી હતી। વિશ્વ કલ્યાણના હેતુથી યોજાનાર સિદ્ધપુરના અરવડેશ્વર મહાદેવજીના 5 દિવસ સાધ્ય મહારુદ્ર શાંતિ યજ્ઞનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે। મૂળરાજ સોલંકી દ્વારા વર્ષો અગાઉ રુદ્ર મહાલયની સમીપ અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કર્યું હતું, જે બાદ હવે અરવડેશ્વર મહાદેવજીના પ્રાંગણમાં તેનાથી પણ મોટું મહારુદ્ર શાંતિ યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે, જેનો આવતીકાલથી પ્રારંભ થઈ જશે। આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર અરવડેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવે, જેની સાથોસાથ પાટણ જિલ્લાના નાગરિકોને અને યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। આ નિમિત્તે ગુરુવારે નીકળનાર શોભાયાત્રાને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અરવડેશ્વર મહાદેવની શોભાયાત્રા કેવી હશે તેની લોકોમાં ભારે ઉત્સુકતા વ્યાપી છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।